શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો ચલો સ્ટાર્ટ કરીએ. દિવસનો કાર્યક્રમ. તો દિવસનો કાર્યક્રમ એટલે શું કહેવાય? દિનચર્યા. જે આખા દિવસનો કાર્યક્રમ જે કહેવાય કે આટલા વાગે ઉઠવાનું, આટલા વાગે આ કામ કરવાનું, તો એને આખી દિનચર્યા કહેવાય છે. જેનો કોઈ બેલી નથી તે, તો એને શું કહેવાય? અનાથ, નિરાશ્રિત અને નિરાધાર. લાગતા વળગતાની જાણ માટે ફેરવાતો પત્ર, તો એને કહેવાય છે પરિપત્ર. જે લાગતા વળગતાની જાણ માટે ફેરવાતો પત્ર હોય છે. જેની જોડ ન મળી શકે તેવું, તો એને શું કહેવાય છે? અજોડ, અદ્વિતીય અને અનન્ય બે નમૂન. અજોડ કહેવાય, અદ્વિતીય કહેવાય, અનન્ય અને બે નમૂન, જેની જોડ મળી શકે નહીં. જેમ કે તાજમહેલ છે તો એ બે નમૂન છે, એની જેવો બીજો ક્યાંય જોવા મળે જ નહીં. એમ ઝઘડાની પતાવટ માટે બંને પક્ષે સ્વીકારેલ નિષ્પક્ષ વ્યક્તિ કે નિષ્પક્ષ, જેનો કોઈ પક્ષ ન હોય એવો, તો એ લવાદ કહેવાય. જે ટૂંકમાં સમાધાન, જે વચેટિયો માણસ હોય તે. કાયદાથી મના કરેલું, તો એને શું કહેવાય? ગેરકાયદે. જે ગેરકાયદેસર, કાયદેથી જેને મનાઈ હોય એ વસ્તુ ગેરકાયદેસર કહેવાય, ગેરકાયદે. છાપાને ખબર મોકલનાર, તો એને કહેવાય છે ખબરપત્રી અને સંવાદદાતા કહેવાય છે. ત્યારબાદ છે ખૂબ તીવ્ર બુદ્ધિ વાળો, જેની બુદ્ધિ ખૂબ તીવ્ર હોય, તો એને કહેવાય છે કુશાગ્ર બુદ્ધિ. કુશાગ્ર બુદ્ધિ, તીવ્ર બુદ્ધિ વાળો. જીવાત્મા અને પરમાત્મા એક જ છે તેવો વાદ, તો એને કહેવાય છે અદ્વૈતવાદ. બે એક જ છે એવો વાદ, અદ્વૈતવાદ. પોતાની જાત ઉપર આધાર રાખનારું, તો એને કહેવાય આપકર્મી. પણ બાપની કમાણી ઉપર આધાર રાખે તો એને બાપકર્મી કહેવાય. પણ આપકર્મી એટલે પોતાની ઉપર આધાર રાખે. આગળના જે લેક્ચર આપણો આવ્યો તો એમાં મેં તમને આ વસ્તુ જણાવેલું છે. એમાં હતું કે બાપની કમાણી ઉપર આધાર રાખનારું તો બાપકર્મી. લેખકે ધારણ કરેલું બીજું નામ, તો એને કહેવાય છે ઉપનામ, તખલ્લુસ. ખજાનાની સંપત્તિ સાચવનાર, તો એને કહેવાય છે ખજાનચી. ત્યારબાદ છે કોઈની સાથે સરખાવી ન શકાય તેવું, તો એને કહેવાય અનુપમ. જે કોઈ સાથે સરખાવી શકાય નહીં. પોતાની જાતને અર્પણ કરવું તે, તો એને કહેવાય છે સ્વાર્પણ. આંખ આગળ ખડું થઈ જાય તેવું, તો એને કહેવાય આબેહૂબ, હુબહુ. અધિકારી આગળ રજૂ કરવામાં આવતી હકીકત, તો કેફિયત અને બયાન કહેવાય તેને. ગામનો વહીવટ કરનારી સંસ્થા, તો એને કહેવાય છે ગ્રામ પંચાયત. જે ગામનો વહીવટ કરનારી સંસ્થા હોય તે. ભાવિનો વિચાર પ્રથમથી કરી શકે તે, તો એને કહેવાય દૂરંદેશી, દીર્ઘદર્શી. મતલબ કે જે ભવિષ્યનો વિચાર કરી શકે, ભવિષ્યમાં આવું થશે, એના આધારે પોતાનું કાર્ય કરે. ખડખડાટ હસવું તે, તો એને કહેવાય છે મુક્ત હાસ્ય, અથવા એને અટ્ટહાસ્ય પણ કહેવાય છે, મોટેથી હસવું. મૂર નામના એક રાક્ષસને હણનાર, મોરારી. ઈચ્છેલું આપનારી ગાય, તો એને કહેવાય છે કામધેનુ ગાય. પાણી વગરની રેતાળ જગ્યા, તો એને કહેવાય છે મરુભૂમિ. જે રેગિસ્તાન ને એ બધું છે એ મરુભૂમિ કહેવાય છે, જ્યાં પાણી જ ન હોય દૂર દૂર સુધી. યજ્ઞમાં હોમ કરતા બાકી રહેલો પ્રસાદી રૂપ પદાર્થ, તો એને કહેવાય છે હુતશેષ. ઇન્દ્રિયોથી જેનો અનુભવ ન થઈ શકે, તો એને કહેવાય છે અતિન્દ્રિય. મજબૂત કે ટકાવ નહીં તેવું, તો એને કહેવાય છે તકલાદી. તકલાદી વસ્તુ મજબૂત કે ટકાવ હોય નહીં. કોઈ પણ જાતની ખોડખાપણ વિનાનું પૂરેપૂરું શુદ્ધ, તો એને કહેવાય અણિશુદ્ધ, કે જેમાં કોઈ પણ પ્રકારની કચાશ હોય નહીં. ટાળી ન શકાય તેવું, તો એને શું કહેવાય? અનિવાર્ય. અનિવાર્ય એટલે ચોક્કસપણે આપણે કહીએ કે લેસન વિદ્યાર્થીઓને અનિવાર્ય કરવાનું છે, તો એ ટાળી ન શકાય એવું. હાથીને કાબુમાં રાખવા વપરાતું સાધન, તો એને કહેવાય છે અંકુશ. અને હાથી હાંકતો જે હોય છે એને મહાવત કહેવાય છે, હાથીને કંટ્રોલ કરતો હોય તે. પ્રથમ નજરે થતો પ્રેમ, તો એને કહેવાય છે તારા મૈત્રક. જે પ્રથમ નજરે જ પ્રેમ થઈ જતો હોય છે. આંખના ખૂણામાંથી જોવાની મોહક રીત, તો એને કહેવાય છે કટાક્ષ. આંખના ખૂણામાંથી જે જોવાની મોહક રીત હોય છે, તો એને કહેવાય કટાક્ષ. કહી શકાય નહીં તેવું, તો એને કહેવાય અકથ્ય. અકથ્ય એટલે કહી ન શકાય તેવું. વણ તૂટેલા ચોખા, તો એને કહેવાય અક્ષત. જે તૂટેલો ચોખ્ખો ન હોય, વણ તૂટેલો, તૂટા વગરનો. એકની એક વાત વારંવાર કરવી, તો એને કહેવાય શિષ્ટપેષણ. શિષ્ટપેષણ ન્યાય પણ આવતો હતો. દળેલું દળવું, દળેલું ફરીથી દળો, તો એને એકને એક બીજી વાર થયું કહેવાય. ગુણ આપે તેવું, તો એને શું કહેવાય છે? ગુણકારી. કે જો ગુણ આપતું હોય તેવું, તો એને કહેવાય ગુણકારી. અસ્ખલિત વહેતી વાણી, તો એને કહેવાય છે વાગધારા.
પ્રણામ કરવાની વિધિ તો એને કહેવાય છે પાય લાગણ. જે પ્રણામ કરવાની, પગે લાગવાની ચોક્કસ જે વિધિ હોય છે એને કહેવાય છે પાય લાગણ. જરા વારમાં નાશ પામે તેવું તો એને કહેવાય છે ક્ષણભંગુર, કે જે થોડીક વારમાં જ નાશ પામી જાય તેવું હોય તે. મોટી ઉંમરનાને અપાતું શિક્ષણ તો એને કહેવાય છે પ્રૌઢ શિક્ષણ. આકાશ અને પૃથ્વી જ્યાં મળતા દેખાય છે તે રેખા એટલે કે ક્ષિતિજ. આપણે જોઈએ તો દૂર દૂર સુધી તો આપણને આકાશ અને પૃથ્વી જે છે એ મળતા દેખાય તો એને કહેવાય ક્ષિતિજ. અગાઉથી ભવિષ્યનો વિચાર કરી શકનારી બુદ્ધિ તો એને કહેવાય છે અગમ બુદ્ધિ. લગ્ન વિધિ કરવાનો મંડપ તો એને કહેવાય છે માહિરું. આગળ વધતા પહેલા પાછળનું જોઈ લેવું તે તો એને કહેવાય સિંહાવલોકન. બધી દિશામાં વિજયને વરેલું તો એને કહેવાય છે દિગ્વિજય, મતલબ કે બધી દિશાઓમાં જેનો વિજય થયો હોય. ચાલતા ચાલતા વારંવાર ઊભું રહી જનાર તો એને કહેવાય છે અડિયલ. ઈચ્છા અનુસાર સઘળું આપનાર વૃક્ષ તો એને કહેવાય કલ્પવૃક્ષ. કલ્પવૃક્ષ પાસે એમ કહેવાય છે કે જે માગવામાં આવે તે એ વૃક્ષ આપે છે, આવું પુરાણોમાં છે. વનમાં ઋષિ મુનિઓનું નિવાસ સ્થાન તો એને આશ્રમ કહેવાય છે. શરીરને 3 સ્થળે વળાંક આપીને ઊભા રહેવાની રીત તો એને કહેવાય છે ત્રિભંગ. આવું બાબા રામદેવ કરતા હોય છે. બાળકથી માંડીને વૃદ્ધ સુધી તો એને શું કહેવાય છે અબાલ વૃદ્ધ. બાળકથી માંડી અને વૃદ્ધ સુધીના બધાનો સમાવેશ થઈ જાય છે એમાં. ભારત બહાર સંસ્થાઓમાં લઈ જવાતા મજૂરોનું કરાર પત્ર તો એને કહેવાય છે ગિરમિટ. સ્વાર્થ સાધવા સાધુતાનો ઢોંગ કરનાર તો એને કહેવાય બગ ભગત, અથવા એને ઠગ ભગત પણ કહેવાય છે, કે મુખમાં રામ અને બગલમાં છુરી. થાક લાગ્યા સિવાય તો એને કહેવાય અથાગ. ત્યારબાદ છે વૃદ્ધાવસ્થામાં કે મૃત્યુ ન આવે તેવું. વૃદ્ધાવસ્થા એને ન આવે અને મૃત્યુ પણ ન આવે તો એને શું કે અજરામર. એને કોઈ દિવસ વૃદ્ધ પણ ન થાય. દેવતાઓ કોઈ પણ દિવસ વૃદ્ધ પણ નતા થતા અને એમનું મૃત્યુ પણ નથી થતું, તો એ અમર હતા. લોકોમાં કીર્તિ મેળવવાની ઈચ્છા તો એને કહેવાય લોકેશણા. ઘેર ઘેર ભીખ માંગવી તે તો એને કહેવાય છે માધુકરી. બીજી વાર પરણનાર તો એને કહેવાય બીજવાર. બીજવાર એટલે બીજી વાર પરણનાર. પતિને સ્વાધીન રાખનાર સ્ત્રી તો એને કહેવાય સ્વાધીન પતિકા. જે ઘણા રૂપ લે છે તે તો વધારે રૂપ લે એને શું કહેવાય બહુરૂપી. બહુરૂપી જે અલગ અલગ વેશ ધારણ કરતા હોય છે. પહેલા ગામડામાં આપણે આવતા હતા, એક દિવસ હનુમાનજીનો વેશ લઈને ગામમાં ફરે, એક દિવસ મહાકાળીમાં, એવા અલગ અલગ દેવી દેવતાઓનું રૂપ લેતા હોય છે. 2 બળવાન રાજ્યો વચ્ચેનું નાનું તટસ્થ રાજ્ય તો એને કહેવાય બફર રાજ્ય. તર્ક દ્વારા કોઈ વસ્તુનો નિર્ણય કરવો તે તો એને કહેવાય છે અનુમાન. જેની પત્ની પરગામ ગઈ હોય તેવો પુરુષ તો એને કહેવાય પ્રોસિત પત્નીક. પત્ની મરી ગઈ તે પુરુષ તો એને કહેવાય છે વિદુર. મદિરા જેવી મોહક આંખોવાળી, નશીલી આંખોવાળી તો એને કહેવાય મદિરાક્ષી. એને શું કહેવાય મદિરાક્ષી. મધુર ગાઈ શકે તેવી તો એને કહેવાય છે કોકિલ કંઠી ઉર્ફે લતા મંગેશકર. દૂરથી વસ્તુઓ જોવાનું યંત્ર તો એને કહેવાય છે દૂરબીન. સત્યને ટકાવી રાખનાર દેવી તો એને કહેવાય ઋતમ ભરા. આહાર બંધ કરવો તે તો એને કહેવાય અનશન. ઉપવાસ ઉપર બેસી જવું. પતિએ ત્યજી દીધેલી સ્ત્રી તો એને કહેવાય ત્યક્તા. સ્થાન પરથી હટાવી દીધેલ વ્યક્તિ તો એને કહેવાય પદચ્યુત. જીવાત્મા અને પરમાત્મા જુદા છે એવો વાત તો એને કહેવાય દ્વૈતવાદ. ત્યારબાદ છે મીઠું પકાવનારો તો મીઠું પકાવનારાને શું કહેવાય અગરિયો. અગરિયા મીઠાના ક્યારા કરી અને મીઠું પકાવતા હોય છે દરિયા કિનારે. ઓઝલમાં રહેતો સ્ત્રી વર્ગ તો એને કહેવાય છે જનાનો. જાતે રાંધી ખાનાર તો એને કહેવાય સ્વયં પાકી, જે પોતે જ પકાવે પોતે જ ખાય. નવી પરણેલી સ્ત્રી તો એને કહેવાય છે નવોઢા, ન્યૂ મેરિડ. જેનું એક પણ સંતાન ન મરી ગયું હોય તેવી સ્ત્રી તો એને કહેવાય છે અખોવન. મનને હરી લે તેવું તો મનોહર. પતિ સામે કલહ કરી રૂસણું લઈ બેઠેલી સ્ત્રી તો એને કહેવાય છે કલહાંતરિતા. કલહાંતરિતા એટલે ઝઘડો થોડોક કર્યો હોય અને થોડી રીસાણી હોય. જેનો પતિ જીવે છે તેવી સ્ત્રી તો એને કહેવાય છે સુહાગણ અથવા સૌભાગ્યવતી. પોતાના ધણીની બીજી પત્ની તો એને કહેવાય શોક અને સપત્ની. આવા નામો છે. એક જ વાર ફળનારી સ્ત્રી તો એને કહેવાય કાકવંધ્યા. સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જતી સ્ત્રી જે પ્રકારના સંકેતો મળે એ પ્રકારે જાય તો એને કહેવાય છે અભિસારિકા. અભિસારિકા. જેનો પતિ પરદેશ ગયો હોય તેવી સ્ત્રી તો એને કહેવાય પ્રોસિત ભર્તુકા.
હું ઉતરતો છું એવો મનોભાવ તો એને કહેવાય લઘુતા ગ્રંથિ, અને હું ચડિયાતું છું એવો મનોભાવ હોય તો એને કહેવાય ગુરુતા ગ્રંથિ. અમુક વ્યક્તિને શું કમ્પેરિઝન જ કરવા લાગે, કોઈ પણ વ્યક્તિને મળે કે ક્યાંય પણ જાય તો બસ આનથી આપણે હું ચડિયાતો છું અથવા આનથી હું નીચો છું, આવી કમ્પેરિઝન જ કરતા હોય છે. પણ ખરેખર કમ્પેરિઝન કરવાથી સાચી લાઈફમાં મજા નથી. પણ ખરેખર પોતાને બેસ્ટ બનાવવાની હર વખત કોશિશ, અને કોઈ દિવસ કોઈને પોતાનેથી ઊંચો ભાવ પણ નહીં લાવવાનો, નીચો ભાવ નહીં, એ જ સાચી માનવતાની નિશાની છે. કે કોઈ એવું જોઈને અંજાઈ નહીં જવાનું અને સામાન્ય પરિસ્થિતિમાં પોતે ગભરાય ન જાય. દર વર્ષે અપાતી રકમ તો એને કહેવાય સાલિયાણું. અમુક રાજા રજવાડાઓને સાલિયાણું આપવામાં આવતું હતું. એવા ખાતર કામ કરનાર તો એને કહેવાય મનારહ. ક્યારેય વૃદ્ધ ન થનાર તો એને કહેવાય છે અજર. મહેનત કરી જીવનાર તો એને કહેવાય છે શ્રમજીવી. બધાની આગળ રહેનાર તો એને કહેવાય છે અગ્રેસર. જાતિની ભેળસેળ તો એને કહેવાય વર્ણસંકર. વર્ણસંકરતા પણ કહેવાય છે, વર્ણસંકર પણ કહેવાય છે. ભોજન પછી ડાબે પડખે સૂતે તો એને શું કહેવાય? વામ કુક્ષી કરી કહેવાય. આકાશી પદાર્થોનું નિરીક્ષણ કરનાર શાળા તો એને કહેવાય છે વેધશાળા. જેનું આચરણ વ્યવહારમાં થઈ શકે તે તો એ છે વાસ્તવિક, રિયાલિટી, પ્રેક્ટિકલી હોય. અશુભ સમાચારનો પત્ર કાળોતરી. શુભ સમાચારનો પત્ર તો એને કહેવાય કંકોત્રી અથવા કંકુમ પત્રિકા. પીવાને યોગ્ય તો એમ કહેવાય પેય, પીવા જેવું હોય. કમરથી ઉપરના ભાગનું ચિત્ર તો એને કહેવાય છે અરુણ ચિત્ર. જે કમરના ઉપરના ભાગનું ચિત્ર છે એને અરુણ ચિત્ર કહેવાય છે. કોઈને ગણકાર્યા વગર જિંદગી પસાર કરનાર તો એને કહેવાય મસ્ત અલગારી, મસ્તીમાં પોતાની જીવતો હોય, કે કોઈને એને દરકાર ન હોય કે માણસો શું કહેશે કે શું થશે, કોઈ પણ વાતની કોઈ ગણકાર જ નહીં, એ પ્રકારની જિંદગી જીવનાર. કવિઓનું સંમેલન તો એને કહેવાય મુશાયરો. ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ મુશાયરો હોય, રાહત ઇન્દોરીન, એ બધા મોટા મોટા કવિઓ અને શાયરો હોય અને આખી જે વાતો કરતા હોય એ મુશાયરો કહેવાય એને. વ્યાપારીએ રાખેલ વાણોતર તો એને કહેવાય ગુમાસ્તો. જગતનું નિયંત્રણ કરનાર તો એને કહેવાય જગત નિયંતા. કોઈની મદદ વિના આડેધડ ચાલતો વહીવટ તો એને કહેવાય અરાજકતા. કોઈની મદદ વિના આડેધડ ચાલતો કોઈ વ્યવસ્થિત પ્રકારનો કોઈ નેતા ન હોય, કોઈ સંચાલન જ, મેનેજમેન્ટ સ્ટ્રક્ચર જ ન હોય તો એ અરાજકતા. રાજ્યોમાં પહેલા ઘણીવાર અરાજકતા ફેલાઈ જતી હતી, યુદ્ધોને એવું થતું હતું ત્યારે. શહેર કસ્બામાં ભરાતું બજાર તો એને શું કહેવાય છે? ગુજરી. નદીની કાંકરાવાળી જાડી રેતી તો એને કહેવાય છે વેકરો. મરઘીનું બચ્ચું તો એને શું કહેવાય છે? પિલ્લું. અણીના વખતે તાકડે. સવારનો નાસ્તો તો શિરામણ. બપોરનું ભોજન તો એને રોંઢો. આગળ જણાવેલું તો એને સદર, સદરહો અને પૂર્વોક્ત અથવા ઉપરોક્ત પણ કહી શકાય છે. ચડતા લોહીનું તો એને કહેવાય છે નવ લોહીજું. યુવાન છે એ કેવો કહેવાય? ચડતા લોહીનો, કારણ કે એનામાં જ લોહી ચડતું હોય છે એટલે નવ લોહીજું કહેવાય છે. જેનો સ્પર્શ કરવાને લાયક ન હોય તો એને કહેવાય અસ્પર્શ્ય. અઠવાડિયે 2 વાર પ્રગટ થતું પત્ર તો એને કહેવાય અર્ધ સાપ્તાહિક. દર અઠવાડિયે પ્રગટ થતું પત્ર તો એને કહેવાય સાપ્તાહિક. 15 દિવસે પ્રગટ થતું પત્ર તો એને કહેવાય છે પાક્ષિક. મહિને પ્રગટ થતું પત્ર તો એને કહેવાય માસિક. 6 મહિને પ્રગટ થતું તો એને કહેવાય અર્ધવાર્ષિક. અડધું વર્ષ એટલે કે 6 મહિના. અને સમયે પ્રગટ થતું તો એને કહેવાય સામાયિક. ચોક્કસ એનો સમય પસાર થતું હોય. છપાઈને બહાર પડતું તો એને શું કહેવાય? મુદ્રિત. પાણી લઈ જવા બનાવેલી નીક તો એને કહેવાય છે કાંસ. લોહીથી ખરડાયેલું તો રક્તરંજિત. જે લોહીથી ખરડાઈ ગયેલું હોય, યુદ્ધમાં ગયું હોય કે કોઈ પણ કારણોસર તો રક્તરંજિત. અમૃત સમાન વચનો તો એને શું કહેવાય? વચનામૃત. વહાણનો મુખ્ય ખલાસી તો એને કહેવાય ટંડેલ. મોહક તેમજ ભૂરકી તો એને કહેવાય છે કામણ મોહિની. 60 વર્ષ પૂરા થવા તે તો એને કહેવાય છે ષષ્ઠી પૂર્તિ. 100 વર્ષ પૂરા થવા તે તો એને કહેવાય છે શતાબ્દી. મહાન વ્યક્તિનો જન્મ દિવસ તો એને શું કહેવાય છે? જયંતી. શિવાજી જયંતી, ગાંધી જયંતી, તો આ બધા કેવાય છે મહાન વ્યક્તિઓ. આપણો જન્મદિવસ હોય તો એને જયંતી કહેવાય નહીં, પણ જે મહાન માણસો હોય એનો જન્મદિવસ હોય તો એને જયંતી કહેવાય. અને વાર્ષિક મરણતિથિ તો એને શું કહેવાય? સંવત્સરી. જોઈએ તે કરતાં ઓછું વાપરનાર તો એને કહેવાય કંજૂસ, પણ જોઈએ એ કરતાં પણ વધારે વાપરે તો એને ઉડાવ કહેવાય. આપણે આગળના લેક્ચરમાં એ જોયું હતું. જોઈએ તેટલું જ વાપરનાર તો એને કહેવાય કરકસર્યું.
જોઈએ તેટલું વાપરે તો કરકસરું, પણ જોઈએ એની કરતાં વધારે વાપરે તો એને ઉડાવ, જોઈએ તે કરતાં ઓછું વાપરે તો કંજૂસ. બરોબર, એટલે કોઈ વાતે સરખાઈ છે નહીં. પણ કહેવાનો મતલબ એમ છે કે આગળના લેક્ચરમાં આપણે એ મૂકેલું છે, અને હજી આપણે વ્યાકરણના આગળના બધા ટોપિક એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ મૂકવાના છે. આગળ આપણે વિરુદ્ધાર્થી શબ્દો, સમાનાર્થી શબ્દો, શબ્દ સમૂહના 3-4 લેક્ચર મૂકી દીધા છે. હવે આપણે ધીમે ધીમે આગળ હજી કહેવતો છે, રૂઢિપ્રયોગ છે, બધું વ્યાકરણ કવર કરવાનું છે. એટલે જો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હાલ જ સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને તમારા મિત્રોને પણ પ્રિફેર કરજો શેર કરીને. બાકીનું આપણે આગળ હવે ચાલુ જ રાખવાનું છે વ્યાકરણ ને બધું, કારણ કે પરીક્ષા આવે ત્યાં સુધીમાં આપણો પાયો મજબૂત થઈ જવો જોઈએ. કહ્યા પ્રમાણે કરે તેવું તો એને કહેવાય કહ્યાગૃ. મર્મને જાણનાર તો એને શું કહેવાય છે? મર્મી, મર્મજ્ઞ. અસ્થિરતામાંથી નિવેડો લાવે તેવું તો એને શું કહેવાય છે? નિર્ણયાત્મક. જે અસ્થિરતા હોય કે શું નિર્ણય કરવો એ કાંઈ નક્કી ન હોય, એમાંથી જે નિવેડો લાવે તો એને કહેવાય નિર્ણયાત્મક. પોતાની મેળે પ્રકટ થનાર તો એને કહેવાય સ્વયંભૂ. નાટક ભજવવા માટેનું સ્થાન તો એને કહેવાય રંગમંચ અથવા રંગભૂમિ, બંને કહી શકાય. લોકો દ્વારા ચાલતી વાત તો એને કહેવાય જનશ્રુતિ. 50 વર્ષ પૂરા કરી 51મા વર્ષમાં પ્રવેશવું તો તેને કહેવાય વન પ્રવેશ. પારકા પર જીવનારું તો એને કહેવાય પરજીવી, પરાવલંબી. જે હંમેશા બદલાતું રહે છે તો પરિવર્તનશીલ, જેમાં હંમેશા પરિવર્તન થાય છે. સ્મારક તરીકે ઊભો કરેલો પથ્થર તો એને શું કહેવાય છે? ખાંભી અથવા પાળિયો. જે વ્યક્તિ કંઈક સારું કામ કરેલું તો એની ખાંભી અથવા એનો પાળિયો હોય છે, એની યાદમાં એનું સ્મારક કહી શકાય. એને ભરણ પોષણ મેળવવા દેવ આગળ અનશન કે ધરણું લઈને સૂવું તે તો એને કહેવાય પ્રતિશયન. જેની કલ્પના ન કરી શકાય તો એ કલ્પનાતીત કહેવાય. કોઈ કાર્યનું વિગતે વર્ણન તો એને કહેવાય અહેવાલ અથવા વિસ્તૃતથી વર્ણન કરી શકાય. બનાવની હકીકતનો યથાયથ ખ્યાલ તો એને કહેવાય છે વૃત્તાંત. હાથે લખેલું જીવનનું વૃત્તાંત તો એને કહેવાય જીવન કથા. અને પાપ કે અન્યાય સામે ઉત્પન્ન થતો ક્રોધ તો એને કહેવાય છે પુણ્ય